ઓકે, શું નામ છે તમારું? જિજ્ઞેશભાઈ ડોડિયા. પહેલી વાત તો પ્રથમ દિવસે શ્રાવણ મહિનો આજે બધાને મારા તરફથી જય રામનાથ. મને તો આજે 45-46 વર્ષ થયા અને હું પહેલેથી દિવસ અહીંયા જાઉં છું. મારો જન્મ રામનાથપુરામાં જ છે. બધા ધારિયા બધા કામ થયા છે. ઘણા કાર્યક્રમો આવશે. વર્ણાગણી દાદાની આવશે, એક આપણે બ્લડ કેમ્પ આવે છે, પછી પ્લસ બીજા અન્ય પ્રજા બધી ભક્તો હોય, બધા ભક્તો નાસ્તાનો પ્રોગ્રામ રાખે, અમુક પેટીસ રાખે, ચેવડો રાખે, બધી પ્રસાદી રાખે છે બધા. મિનિંગ શું? આ શ્રાવણ મહિનામાં લોકો આવે છે અને જે લોકો શ્રાવણ મહિના બાદ નથી આવતા એને શું સંદેશ? એને એ સંદેશો દેવા માંગે કે ભાઈ 365 દિવસ આવો, શ્રાવણ મહિના પૂરતા ફક્ત ન આવો. રાજકોટ ઉપર ઘણી એવી આફત આવી છે. ગયા વર્ષે પણ એક પૂર આવેલું છે. તેમાં પણ રામનાથ દાદાએ પોતાનો ચમત્કાર રાજકોટ વાસીઓને દેખાડ્યો. શું દેખાડેલો છે? ઠેઠ પૂર આવેલું છે, આપણે ગેટ સુધી પૂર આવેલું છે, પાણી ભરેલું છે, આખું પવાઈને કે તણાઈ ગયેલું છે, પણ કોઈ જાતની કોઈ જાનહાનિ થઈ નથી. થોડા દિવસો પહેલા એક અમિતભાઈ કરીને હતા, એમને બાળકનો જીવ બચાવ્યો અને અમિતભાઈને પણ એક બીજા નથી, બાળકને એક બીજા નથી. એ રામનાથ દાદાનો કેવો? એ દાદાનો જ પ્રતાપ કહેવાય. એના હિસાબે એને કઈ થયું નથી અમિતભાઈને. શું નામ છે કાકા? મહેશભાઈ અમૃતનાથ દવે. મહેશભાઈ, શ્રાવણ મહિનાની શરૂઆત છે ને રામનાથ દાદાએ અનોખી સેવા કરી રહ્યા છો, શું કહેશો? કાયમના માટે હું આવું પર ડે, એની પૂજા વગર મને ના હાલે. ખાસ તો વાત કરી તો આપ કેટલા વર્ષથી અહીંયા આવો? મારી 8 વર્ષની ઉંમર છે. ખાસ તો વાત કરી તો આપના કોઈ ધાર્યા કામ ક્યાં હોય એવું? ધાર્યા કામ મને નોકરી મળે એમ નહોતી. આ દાદાની કૃપાથી મને એજી ઓફિસમાં નોકરી કરી. હું સેન્ટ્રલ ગવર્મેન્ટનો માણસ છું. આ રિટાયર થઈ ગયો, પેન્શન ખાઉં છું. ખાસ તો વાત કરી કોરોના કાળમાં પણ આપની ઉપર એક ચમત્કાર થયો હતો. કયો ચમત્કાર હતો અને શું કહેશો? એમાં ટર્નિંગમાં મને દાખલ કર્યો હતો. ટર્નિંગ એમાં શોધ નહોતી, હાવ કાંઈ નહોતી જાતની. અને છોકરીઓ રોવે, જમાયું રોવે, ઘરવાળા રોવે. દાદાની દયાથી શ્રાવણ મહિનો બેસતો તો 15 દિવસ અને આખો મહિના પૂજા કરી. આ દાદાએ બચાવ્યો. ખાસ તો દર્શને જ્યારે આપ દર્શને ન આવી શકતો હોય ત્યારે આપને કેવી અનુભૂતિ થાય છે? ત્યારે એમ થાય મેં કાંઈ કર્યું જ નથી.